વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના જેટા ગામે દારૂબંધી કાયદાનું કડક પાલન થાય અને ગામ દારૂના દૂષણથી મુક્ત બને તે માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। લાંબા સમયથી દારૂના વેપારથી પરેશાન ગ્રામજનોએ આ મુદ્દે હવે સખ્ત વલણ અપનાવી ગામના ભવિષ્ય અને યુવાધનની સુરક્ષા માટે સજાગ બનવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી। બેઠકમાં ગામના સરપંચ, આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી। ગામમાંથી દેશી અને વિદેશી દારૂના વેચાણને સંપૂર્ણપણે નાબૂદ કરવા ગ્રામજનોએ સર્વસંમતિનો સંકલ્પ કર્યો હતો। બેઠક દરમિયાન દરેકે એકમતથી જણાવ્યું કે દારૂના કારણે યુવાધનનું ભવિષ્ય અંધકારમય બને છે અને ગામનું સામાજિક વાતાવરણ પણ પ્રભાવિત થાય છે। તેથી હવે દારૂબંધી કડકપણે અમલી બનાવવી આવશ્યક છે। ગ્રામજનોએ ખાસ કરીને પોલીસ અધિકારીઓને ગામમાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેપારમાં સંકળાયેલા બુટલેગરો તેમજ અસામાજિક તત્વોની સંપૂર્ણ યાદી સુપ્રત કરી હતી। પોલીસે ગ્રામજનોની માંગને ગંભીરતાથી લઈને આ તમામ નામો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। પોલીસ તરફથી જણાવાયું છે કે દારૂના વેચાણમાં સંકળાયેલા કોઈપણ તત્વોને છોડવામાં નહીં આવે અને ગામને નશામુક્ત બનાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે। વધુમાં પોલીસે સ્પષ્ટ કર્યું કે કોઈ વ્યક્તિને પુરાવા વગર ખોટા કેસોમાં ફસાવવામાં નહીં આવે તથા કોઈને અનાવશ્યક રીતે એટ્રોસિટીના ગુના હેઠળ બળજબરીથી દાખલ કરવામાં આવશે નહીં। તે ઉપરાંત ગામ બહારથી જેટા ગામમાં દારૂ સપ્લાય કરનારાઓ પણ ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। ગ્રામજનોએ પોલીસના સહયોગને આવકાર્યો અને પ્રયાસથી ગામને દારૂના અભિશાપથી મુક્ત કરવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હતો। જેટા ગામ હવે નશા મુક્ત અને સુરક્ષિત સમાજ રચવાની દિશામાં આગળ વધી રહ્યું છે। આજે જેટા ગામના આગેવાનો, યુવાનો સાથે, વડીલો સાથે મળીને દારૂના દૂષણને ડામવા માટે અમે મીટિંગ કરેલી, સાથે પોલીસને બોલાવી અને બુટલેગરોને લિસ્ટ આપેલું। આ લિસ્ટમાં પોલીસે અમને ખાતરી આપી છે કે આ જે બુટલેગરો છે એમને તાત્કાલિક ધોરણે અમે ડામી લઈશું અને દારૂ વેચનારને અમે કાયમી ધોરણે તટસ્થ તપાસ કરી અને એમની કાર્યવાહી કરીશું, એમની સામે કાયદેસરની ગુનો દાખલ કરીશું અને ખોટા કેસોમાં ફસાવી દેવાના, એટ્રોસિટીઓ કરવાની, આવા કોઈ પુરાવા વગર કોઈ પણ ગુના દાખલ નહીં કરીએ એવી પણ અમને ખાતરી આપી છે। એટલે બુટલેગરોને બહારથી જે દારૂ પૂરો પાડવામાં આવે છે એમની પણ ખાતરી આપી છે, એમના પણ નામ આપેલા છે। જે તે અહીંથી જેટા ગામમાં બહારથી દારૂ પૂરો પાડવામાં આવે છે, દેશી દારૂ, વિદેશી દારૂ જે તે હોય, એ દારૂને અમે તટસ્થપણે બંધ કરી નાખીશું એવી અમને પોલીસે અમને ખાતરી આપી છે। અને અમારા ગ્રામજનો સાથે મળી આગેવાનો અને યુવાનો મિત્રોને આ પૂરો સહયોગ આપ્યો છે એ બદલ અમે પોલીસનો પણ આભાર માનીએ છીએ।